નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 12th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો રચનાઓ અને પરિપથો. આ ચેપ્ટરની અંદર આપણે આજે સ્વાધ્યાયનો છે 14.11થી શરૂઆત કરીએ છીએ દાખલામાં ગણવાની. જોઈએ રકમ શું આપેલી છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ દર્શાવેલ છે, તો દર્શાવો કે આ પરિપથ ઓર ગેટ તરીકે કામ કરે છે. હવે આપણને યાદ હોવું જોઈએ કે ઓર ગેટ એટલે શું થાય, તો કે ઓર ગેટનું બુલિયન સમીકરણ આવું છે, y બરાબર a વત્તા b આવું છે બરાબર. જો આ ઓર ગેટ તરીકે કામ કરે છે કે નહીં એ આપણે નક્કી કરી લઈએ. એની પહેલાં આપણે એ નક્કી કરે કે આપણને ગેટ કયા કયા આપેલા છે. તમે જોઈ શકો છો કે આ ગેટ છે, પેલો ગેટ છે ઓર ગેટ જેવો છે, પણ આગળ બબલની નિશાની છે એટલે આપણને એનો આર એટલે કયો આપ્યો છે, નોર ગેટ આપ્યો છે. એનું જે આઉટપુટ નીકળશે બરાબર, જેને હું વાય ડેશ નામ આપી દઉં, તે કેમાં આપેલું છે, તો કે એનો ટીમાં આપેલું છે. હવે નોટ ગેટનું છે બુલિયન સમીકરણ એવું કહે છે કે જે ઇનપુટ આપો એના કરતાં હંમેશા ઉલટું હોય, એટલે કે વાય ડેશ છે એનું પણ ઇન્વર્સ હોય. તો અહીંયા આપણે આને આ રીતે લખાય કે આ એ છે, આ બી છે, આઉટપુટ વાય ડેશ. હવે નોર ગેટનું છે તમને છે આઉટપુટ ખબર છે કે એ વત્તા બી કરવાનું અને માથે શું કરી નાખવાનું, બાર કરી નાખવાનું. એ જે તમને છે નોર ગેટનું જે આઉટપુટ વાય ડેશ મળશે એ નોટ ગેટના ઇનપુટમાં આવે છે, એટલે ફાઇનલી છે નોટ ગેટનું આઉટપુટ વાય બરાબર શું આવશે, તો કે વાય ડેશ અને માથે બાર. અથવા તો તમે આને આ રીતે લખી શકો કે એ વત્તા બી, બાર છે એની ઉપર બાર, ડબલ બાર આવે એટલે એ વત્તા બી થઈ જવો જોઈએ. હવે તો તમને એમનું ખ્યાલ આવી શકે છે કે આપેલ ગેટ છે એ ઓર ગેટ તરીકે કામ કરે છે, કારણ કે ઓર ગેટનું જ બુલિયન સમીકરણ છે એ વત્તા બી. હવે આપણને એમ થાય કે જો આ વસ્તુ સાચી હોય બરાબર, તો આને છે ટેબલ સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય. તો કે જો આપણે અહીં જોઈએ તો કે આને છે ટેબલ સ્વરૂપે આપણે દર્શાવીએ તો તમારે છે પહેલાં આંખ ઊંચીને શું મૂકી દેવાનું છે કે પહેલાં તો 4 લીટી કાઢી નાખવાની, એટલે આપણે છે આપણું બધું જ કામ કરી શકશું. 4 લીટી કાઢશું બરાબર. હવે આની અંદર આપણે શું આપવાનું છે, તો આપણને ખબર છે 0 0 0 1 આ ક્રમ આડાવડા હાલી શકશો, યાદ રાખજો. તમને એમ થાય કે મારે પહેલાં 1 1 લખવું છે તો પણ તમે લખી શકો. હવે તમારે છે આ સમીકરણ ધ્યાનમાં લેવાનું છે, એ વત્તા બી ને માથે 12 છે જો, એટલે 0 વત્તા 0 એટલે 0 થાય, માથે 12 આવે એટલે શું આવશે, એનું ઇન્વર્સ એટલે 1. બોલતા જાઓ હાલો. તો કે 0 વત્તા 1 એટલે 1 અને એની માથે 12, 1નું ઇન્વર્સ શું આવે, 0. સેમ કન્ડિશન 1 પ્લસ 0 એટલે કે 1 થાય ને એનું ઇન્વર્સ એટલે શું થાય, 0. 1 પ્લસ 1 એટલે 1 થાય ને એનું ઇન્વર્સ એટલે શું થાય, 0. તો આ નોર ગેટ બની ગયો. હવે જે તમે અહીંયા છે વાય ડેશ છે એ આઉટપુટમાં એનું ઇન્વર્સ થઈ જવું જોઈએ, એટલે કે 1 છે તો અહીંયા શું આવે 0, અને બાકી 0 છે તો કે અહીંયા આવશે 1 1 અને 1. આપણને ખબર છે કે જ્યારે કોઈ ઇનપુટ એક અથવા બધા જ ઇનપુટ એક હોય ત્યારે આઉટપુટ એક મળે છે, એટલે આપેલ ગેટ ઓર ગેટ તરીકે કામ કરે છે. તો આવો સહેલો દાખલો આ લોકોએ આ વખતે 30% કાઢી નાખ્યો છે, જે બહુ ખોટું કહેવાય, એટલે હું તમને કરાવું છું, કરી નાખજો. સ્ક્રીનશોટ લઈ લેજો બધા બરાબર. ત્યાર પછી છે આપણને એમાં 2 આપેલા છે. હજી મેં અત્યારે રકમ લખી એ 11.1 એ હતો. હવે 11.2 લઈએ શું છે એ, આમાં આપણને ફિગર દોરેલી નથી પણ છે 14.11 અને બી, એમાં કંઈક આપણને આવી રકમ આપેલી છે. તમારા માટે થોડુંક નવીન છે, પણ ટેન્શન જેવું કાંઈ છે નહીં બરાબર. હવે કાંઈ વાંધો નહીં, ભલે એવું આપેલું રહ્યું, આપણે એ જોવાનું કે અહીંયા કયો ગેટ તરીકે કયા ગેટ વર્તે છે. આ એ છે, આ બી છે. અહીંયા જે આઉટપુટ મળશે એનું y1 કહી દો, અહીંયા જે આઉટપુટ મળશે એનું y2 કહી દો, જે બીજા ગેટના ઇનપુટમાં તરીકે કામ કરે છે, અને ફાઇનલી આઉટપુટ આવશે એને y કહી દો. તો પહેલાં તો મારે એ નક્કી કરે કે મને ગેટ કયા આપેલા છે. તો મને એ ખબર પડે છે કે આ NOT એટલે નોટ ગેટ છે. આ બે નોટ ગેટમાં હંમેશા ઇનપુટ આપો એના કરતાં ઇન્વર્સ હોય, એ આપો તો એ બાર થાય, બી આપો તો શું આવતા બી બાર. હવે તમે શેમાં આપો છો તમે બરાબર જોઈ શકો છો, આગળ મીંડું છે એટલે ઓરનું ઇન્વર્સ છે, એટલે આ કયો ગેટ છે, નોર ગેટ છે. નોર ગેટમાં હંમેશા એનું બુલિયન સમીકરણ શું થાય, 2 ઇનપુટનો સરવાળો માથે 12. 2 ઇનપુટ એટલે કયા કયા છે, y1 વત્તા y2 એનો સરવાળો આખા માથે શું આવે 12. અથવા તો તમે એમ પણ કહી શકો કે અહીંયા એ બાર ઇનપુટમાં છે વત્તા અહીંયા બી બાર ઇનપુટમાં છે, ને એની માથે શું આવશે 12. તો એનો અર્થ એવો થયો કે આ ઓર ગેટ તરીકે આપણે એને લેવાનો છે. ઓર ગેટ તરીકે એટલે ફાઇનલી જો આવું સમીકરણ મળવું જોઈએ આપણે, અહીંયા જે મળેલું છે ને એ પ્રકારનું. જો મળે તો હા, નતર શું આવશે ના, પણ કંઈ વાંધો નહીં, આપણે કામ કરીએ છીએ બરાબર. તો
તો ઇનપુટમાં એ છે, બી છે. અહીંયા y1 બરાબર a બાર આવશે, y2 બરાબર b બાર આવશે, અને ફાઇનલી y બરાબર આવશે y1 પ્લસ y2 બાર, અથવા તો તમે લખી શકો છો a બાર. જો આ ઘણીવાર પરીક્ષામાં પૂછે છે આવું શોર્ટ ફોર્મ, એટલે આ યાદ રાખ્યા જેવા છે. બરાબર છે. જોઈએ આવા દાખલા છોકરાઓ આપે પરીક્ષામાં, તાના હોય જ છે, દર વર્ષે હોય છે, કારણ કે આગળ એન્જિનિયરિંગમાં બધી આનો ઉપયોગ પાછો આવે છે. એટલે આના માર્ક રોકડા જ હોય. આના માર્ક સાયન્સનો વિદ્યાર્થીઓની કોઈ દી ન ગુમાવે. શું કામ? કારણ કે ખાલી લોજિક જ વાપરવાનું છે, અને આપણું લોજિક તો બધી જગ્યાએ બહુ હાલે જ છે, તમને ખબર જ છે. બરાબર ને? તો ચાલો વાત કરીએ. મૂકી દઈએ 0 0 0 1 1 0 અને 1 1. ચાલો y1 બરાબર a બાર, a બાર એટલે એનું ઉલટું, એમાં 0 છે તો અહીંયા શું આવશે 1. વળી પાછો 0 આવે તો શું આવે 1. 1 છે તો શું આવે 0. a બારમાં એમાં 1 છે તો અહીંયા શું આવશે 0. સેમ કન્ડિશન b બારમાં શું આવે તો કે b નું ઇન્વર્સ, જેમ કે છે જો b માં 0 છે તો b બારમાં શું આવે 1. 1 છે તો 0, 0 છે તો 1 અને 0. ખ્યાલ આવી ગયો? હવે આ સમીકરણ તમે જુઓ શું બતાવે છે કે y1 વત્તા y2 માથે 12, y1 વત્તા y2 એટલે 1, અહીંયા તમે જોઈ શકો 1 વત્તા 1 એટલે 1, અને એની 12 માથે 12 એટલે શું આવે 0. 1 વત્તા 0 એટલે 1 થાય ને 1 ની માથે 12 એટલે શું આવશે 0. બરાબર છે. હવે અહીંયા આવશે 0 વત્તા 1 એટલે 1 થાય, અને એની માથે 12 એટલે કે છે શું આવે 0. 0 વત્તા 0 અને માથે 12 એટલે શું આવે 1. એનો અર્થ એવો થયો કે આ જે ગેટ છે એ 0 0 0 1 એટલે કે એન્ડ ગેટ તરીકે વર્તે છે. એનો અર્થ એવો થયો ઓર ગેટ તરીકે વર્તે નહીં, પણ કયા ગેટ તરીકે વર્તે છે? AND, એન્ડ ગેટ તરીકે વર્તે છે. એટલે ઘણીવાર પરીક્ષામાં જો આવું પૂછાય કે એન્ડ ગેટનું બુલિયન સમીકરણ શું છે a ડોટ b, તો આના બરાબર આવું લખી શકાય. તો તમને હવે ખબર પડી જવી જોઈએ. તમે જોઈ શકો છો આ એન્ડ ગેટ છે a ડોટ b, એના બરાબર આવું લખી શકાય છે. એટલે પરીક્ષામાં છે ને આવું પૂછાય છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે. એટલે પેલું જે છે આવું હોય તો ઓર ગેટ તરીકે વર્તે, ઓર ગેટ a વત્તા b બરાબર આવું લખાય છે. પણ બીજી કન્ડિશનમાં છે આ જે છે એ ઓર ગેટ તરીકે વર્તતું નથી, પણ કયા ગેટ તરીકે વર્તે છે? NAND. ખાસ યાદ રાખવાનું. બરાબર છે. ચાલો હવે વાત કરીએ 11.12. જો હવે અહીંયા કયો ગેટ આપ્યો છે તો એમનું આપણને ખબર પડી જાય NAND ગેટ આપેલો છે. એના બે ઇનપુટ છે, બંનેને તમે જોઈ શકો છો એ શોર્ટ કરેલા છે. જો આ ઇનપુટને હું A કહું અને હું B કહું, બંનેને ભેગા કરી દીધા છે. ભેગા કરી દીધા એનો અર્થ એવો થયો શોર્ટ કરી દીધા છે. તો હવે થાય શું? જો તમે 0 આપો ને તો અહીંયા a બરાબર એ 0 લાગુ પડે ને b બરાબર એ 0 લાગુ પડે. હવે આનું સમીકરણ મને આવડે છે શું છે? NAND નું સમીકરણ છે a ડોટ b, માથે શું આવે 12. તો તમે જોઈ શકો છો જો અહીંયા જેવો 0 આપો છો ઇનપુટમાં તો a બરાબર એ 0, b બરાબર એ 0. આનું સમીકરણ થાય a ડોટ b માથે 12, a ડોટ b એટલે કે 0 ગુણ્યા 0 એટલે 0 થાય, માથે 12 એટલે શું થાય 1. એ જ રીતે હું અહીંયા 1 આપું તો તમને ખબર છે a બરાબર એ 1 લાગુ પડે ને b બરાબર એ 1 લાગુ પડે. તો a બરાબર 1, b બરાબર 1, 1 ગુણ્યા 1 એટલે શું થાય તો કે 1 થાય, પણ માથે 12 વાળું સમીકરણ લેવાનું છે એટલે શું આવશે 0 આવશે. એનો અર્થ એવો થયો કે જ્યારે 0 આપો ત્યારે આઉટપુટ 1 મળે છે, 1 આપો ત્યારે આઉટપુટ 0 મળે છે. એટલે આ કામ છે ને નોટ ગેટ જેવું કામ છે. કોના જેવું કામ છે? નોટ ગેટ. 0 આપો ત્યારે 1 મળે, 1 આપો ત્યારે 0 મળે. તો યાદ રાખો NAND ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરેલા હોય ત્યારે કયા ગેટ તરીકે વર્તે? તો હંમેશા યાદ રાખવાનું નોટ ગેટ તરીકે વર્તે છે. આટલો આ જ દાખલો 3 માર્કમાં અત્યાર સુધીમાં 3 થી 4 વાર પૂછાણો છે. NAND ગેટના બંને ટર્મિનલ શોર્ટ કરતા તે નોટ ગેટ તરીકે વર્તે છે. ખાસ યાદ રાખવાનું. તમને ઘણીવાર પરીક્ષામાં એમ પૂછાય એક નોટ ગેટ બનાવવા માટે કેટલા NAND ગેટની જરૂર પડે? તો યાદ રાખવાનું એકની જરૂર પડે. વિચાર કરો આવો દાખલો આને આઉટપુટ કરી નાખ્યું છે. બરાબર, વાતો તમને આવડે જ છે એ જ છે. બરાબર, બુલિયન સમીકરણ 14.13. ચાલો 13, 14, 15 3 દાખલા છે એ પણ આપણે ગણવાના છે. આ 13મો દાખલો પણ છે, આ લોકોએ બહાર કાઢી નાખ્યો છે, પણ આપણને આવડશે એટલે ગણી નાખીએ. પહેલાં તમે ગેટ વર્તો કયો છે તમે જોઈ શકો છો. પહેલો ગેટની આગળ બબલ આવે એટલે કયો છે ખ્યાલ આવી જવો જોઈએ આના ઉપરથી
કે NAND ગેટ છે, એનું આઉટપુટ મળશે y ડેશ બરાબર ઇનપુટના બંનેનો ગુણાકાર ને એની માથે 12. વળી પાછો કયો ગેટ છે તો કે હવે અહીંયા ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરેલા છે એટલે NANDના બે ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરી નાખો એટલે નોટ ગેટ તરીકે વર્તે. તો તમને ખબર છે નોટ ગેટ તરીકે વર્તે તો જે ઇનપુટ આપો છો તમે એની માથે 12 આવે. એનો અર્થ એવો થયો તમે A.B આપો છો અને માથે 12 છે તો એનો 12 આવશે. એનો અર્થ એવો થયો કે A.B એટલે કે આ એન્ડ ગેટ તરીકે વર્તશે. એટલું તમને ખબર હોવી જોઈએ. તો લોજિક પરિપથ નક્કી કરો. ચાલો નક્કી કરી દઈએ. એમાં શું બરાબર, પહેલાં તો તમને ખબર છે શું આપવાનું છે 0 0 0 1 1 0 1 1. હવે તમારે આ નક્કી કરવાનું y ડેશ બરાબર શું થાય A.B 12. હવે 0 ગુણ્યા 0 એટલે ખબર છે 0 થાય, પણ માથે 12 આ એક કોલમ વધારી છે આમાં એટલે શું આવશે 1. સેમ કન્ડિશન 0 ગુણ્યા 1 એટલે 0 માથે 12 એટલે 1. 0 ગુણ્યા 1 ગુણ્યા 0 એટલે 0 માથે 12 એટલે 1. 1 ગુણ્યા 1 એટલે 1 માથે 12 એટલે શું આવશે 0. પણ આ y ડેશ NOTમાં આપો એટલે ઉલટાઈ જાય. 1 આપો તો 0 અને 0 આપો તો શું આવે 1. એટલે આવું સમીકરણ વર્તે. તો તમને કદાચ પરીક્ષામાં પૂછે કે આ કયા ગેટ તરીકે વર્તે તો તમારે કહેવાનું કે જ્યારે બધા જ ઇનપુટ એક હોય ત્યારે એક મળે છે એટલે આ ગેટ છે એ એન ગેટ તરીકે વર્તે છે. લાસ્ટ પીરિયડ મેં જે કરાવ્યું એને વ્યવસ્થિત તૈયાર કર્યું હશે એને આજે ખબર પડતી હશે. બાકી જય શ્રી રામ. બરાબર, તૈયાર કરી નાખજો. બહુ અગત્યનું છે આ દાખલો. પૂરો થઈ ગયો. દાખલા એવા છે ચાલુ થાય ત્યાં જ પૂરા થઈ જશે. બરાબર. હવે આ જે દાખલો છે એ 13.13મો દાખલો જ છે. આ જે દાખલો હતો ને એને આપણે A નંબર આપી દઈએ. હવે અહીંયા જે આપણને દાખલો આપ્યો છે ને એને આપણે શું નંબર આપી દઈએ B નંબર આપી દઈએ. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે NAND ગેટના બંને હલ પરિપથ છે તો એનો લોજિક ઓપરેશન નક્કી કરો. કરી નાખીએ. એમાં શું હવે જો બે ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરેલા હોય એટલે હંમેશા યાદ રાખવાનું કયા ગેટ તરીકે વર્તે નોટ. એનો અર્થ એવો થયો કે અહીંયા મળશે આપણે y1 અને અહીંયા શું મળશે y2. આ B બાર આવશે અને અહીંયા શું આવે A બાર. વળી પાછા NAND ગેટ NAND ગેટને આપણે આપીએ છીએ એટલે ફાઇનલી આઉટપુટ શું મળશે y1 ડોટ y2 અને એની માથે 12. એનો અર્થ એવો થયો A બાર ડોટ B બાર ને એની માથે 12. તો ટ્રુથ ટેબલ આપણે ગણવાનું છે. ટ્રુથ ટેબલ અહીં મેં અગાઉ તમને ગણીને જ આપ્યું છે. તમે જોઈ શકો છો કિંમત શું મૂકવાની. પહેલાં 0 0 બરાબર તમે જુઓ 0 0 0 1 1 0 અને શું આવશે 1 1. હવે અહીંયા આપણને એવું કહે છે કે આ નોટ ગેટ તરીકે વર્તે એટલે ઇનપુટ કરતાં આઉટપુટ હંમેશા ઉલટાઈ જાય. તો અહીંયા જો y1 બરાબર A બાર આવશે. આ જુઓ 0 0 છે તો અહીંયા 1 બરાબર છે. 0 છે તો 1 1 છે તો 0 1 છે તો 0. ઉલટાઈ જાય. B કરતાં અહીંયા ઉલટું આવશે. તમે જોઈ શકો છો. જો છે બધી જગ્યાએ B કરતાં ઉલટું. હવે આપણને અહીંયા આ બંને મળ્યા એ આની અંદર આપવાના છે. આની અંદર શું છે બંનેનો ગુણાકાર ને માથે 12. y1 ગુણ્યા y2 ને માથે 12. તો તમે જોઈ શકો છો અહીંયા y1 ગુણ્યા y2 શું છે એટલે આ y1 છે આપણને ખબર છે. 1 ગુણ્યા 1 એટલે 1 પણ એની માથે 12 એટલે શું આવે 0. 0 ગુણ્યા 1 એટલે 0 માથે 12 એટલે 1. 0 ગુણ્યા 1 એટલે 0 માથે 12 એટલે 1. અને એ જ રીતે 0 ગુણ્યા 0 0 એટલે અહીંયા 1. એનો અર્થ એવો થયો કે જ્યારે અહીં કોઈ ઇનપુટ એક અથવા બધા જ ઇનપુટ એક હોય ત્યારે આઉટપુટ આપણને મળે છે. એટલે આ ગેટ છે કયા ગેટ તરીકે વર્તે OR એટલે OR ગેટ તરીકે વર્તે છે. આપણે ખાસ યાદ રાખજો. તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાય એક OR ગેટ બનાવવા માટે કેટલા NAND ગેટની જરૂર પડે તો યાદ રાખવાનું કેટલાની જરૂર પડશે 3. તેથી આવા ગેટને યુનિવર્સલ ગેટ પણ કહેવાય છે. NAND ગેટ છે ને એને બરાબર સ્ક્રીનશોટ લેતા જાઓ. જો આ બધા પરીક્ષામાં પૂછાય છે. આ ગોઈખે નહીં ભેગું થાય અને સમજવા પડશે. સમજશો તો જ આવડશે. 14મો દાખલો વળી પાછું કંઈક નવીન આવે છે. કયો ગેટ છે NOR. કયો ગેટ છે NOT આવશે. તમને એમ થાય સાહેબ તમે અહીંયા NOR કર્યું અહીંયા કેમ NOT કર્યું પણ તમે જો બંને ટર્મિનલ શોર્ટ થઈ ગયા છે બરાબર ને. ચાલો પેલું નોર ગેટ છે. નોર ગેટનું આપણે બુલિયન સમીકરણ આવડે છે. y ડેશ બરાબર શું થાય A વત્તા B અને માથે શું આવશે 12 આવશે. જે NOTમાં આપી દેશો એટલે અહીંયા આવશે y ડેશ અને એની માથે 12. એનો અર્થ એવો થયો A વત્તા B માથે 12 છે એની માથે 12 એટલે ડબલ 12 હોય ત્યારે આપણે A વત્તા B ગણીએ
તો આ જે છે એ ઓર ગેટ થશે. પરીક્ષામાં પૂછાય એક ઓર ગેટ બનાવવા માટે કેટલા નોર ગેટની જરૂર પડે, તો યાદ રાખવાનું 2. પરીક્ષામાં પૂછાય એક ઓર ગેટ બનાવવા માટે કેટલા NAND ગેટની જરૂર પડે, તો યાદ રાખવાનું 3. આવું બધું પરીક્ષામાં પૂછાશે અને હું પૂછીશ આવતીકાલની પરીક્ષામાં. તૈયાર કરી જ લેજો. ચાલો સમીકરણ બનાવી દઈએ. જો A અને B એનું આઉટપુટ શું મળશે, A વત્તા B 12. એટલે તમે જો A અને B, A વત્તા B તમારે લખવું હોય તો ભલે ને તમે સીધું પણ આ રીતે લખી શકો. તો તમને ખબર છે 0 0 હોય ત્યારે 0 વત્તા 0 એટલે 0 થાય, એનું ઇન્વર્સ એટલે 1. 0 વત્તા 1 એટલે 1 થાય, એનું ઇન્વર્સ એટલે 0. 1 વત્તા 0 એટલે 1 થાય, એનું ઇન્વર્સ એટલે 0. 1 વત્તા 1 એટલે 1 થાય, એનું ઇન્વર્સ એટલે શું થાય, 0. પણ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા તમે ઇનપુટ ટર્મિનલ 2 શોર્ટ કરેલા છે, ત્યાં આપેલું છે એટલે કયા ગેટ તરીકે વર્તે છે, નોટ ગેટ તરીકે વર્તે. મેં તમને શીખવાડ્યું જ છે. જો નોટ ગેટ તરીકે વર્તે તો તમે અહીંયા A વત્તા B છે એની માથે 12 આવશે એટલે આખી ક્રિયા ઉલટાઈ જશે. કેવી આવશે, 1 છે તો 0, અહીંયા 1, અહીંયા 1 અને અહીં કેવું આવી જોઈએ, 1 આવી જોઈએ. જોઈ લ્યો, જો અહીં સાબિતી આપી દીધી છે કે નહીં. તો તમારે આ 2 ન લખવું હોય અને આ ખાનાને આની આરે જોડી દો આમ કરીને, તો આ દાખલો તમારો સાચો પડે. A વત્તા B 12 ની માથે 12, બરાબર ને. ફાઇનલી આ રીતે તમે દર્શાવી શકો. ક્લિયર થઈ ગયું કે હા, બરાબર. પાઠનો છેલ્લો દાખલો, પછી આપણે અહીંયા છે પૂર્ણાંતિ તરફ જઈએ છીએ. 14.15 માત્ર NOR ગેટનો ઉપયોગ કરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથના ટ્રુથ ટેબલ લખો. પરિપથ વડે થતા લોજિક ઓપરેશનમાં ઓર, એન્ડ અને નોટ ગેટ નક્કી કરો. એમનો ખબર પડી જાય છે, તમે ન કહો તોય. આ જે છે નોર ગેટ છે, પણ એના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરો છો, બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરો તો એમનું ખબર પડે કયો ગેટ તરીકે વર્તે, નોટ. જેમ કે તમે જુઓ, તમે 1 આપો તો અહીંયા 1 થશે, A અને B 1 થાય ને. હવે આનું સમીકરણ શું છે, A વત્તા B અને માથે 12 છે નોર ગેટ. A વત્તા B 12 છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 1 આપશો, બરાબર, એટલે અહીંયા 1, અહીંયા 1. જો 1 1. આનું સમીકરણ શું થાય, 1 વત્તા 1 એટલે 1 થાય, એની ઉપર ઇન્વર્સ એટલે શું થાય, 0. જો તમે 0 આપો તો શું થાય, 0 વત્તા 0 અને માથે 12 એટલે શું આવશે, 1 થાય. તો કયા ગેટ તરીકે વર્તે છે, બરાબર. તો એક NOT ગેટ બનાવવા માટે કેટલા નોર ગેટની જરૂર પડે, તો કે 1. એક NOT ગેટ બનાવવા માટે કેટલા NAND ગેટની જરૂર પડે, તો કે 1. એક ઓર ગેટ બનાવવા માટે કેટલા નોર ગેટની જરૂર પડે, તો કે 2. એક ઓર ગેટ બનાવવા માટે કેટલા NAND ગેટની જરૂર પડે, તો કે 3. આ બધું યાદ રાખવાનું છે, બરાબર છે. હવે 14.15 ની અંદર છે આપણે એક આકૃતિ લીધી, હજી એક આકૃતિ આવે છે, જો આવી રહી. આ તમે જોઈ શકો છો, બધા જ નોર ગેટ છે, NOR છે, પણ ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરી નાખો એટલે નોરનું શું થઈ ગયું, સીધું નોટ. આ પણ નોર ગેટ જ છે, પણ જેવું ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરી નાખો એટલે કયો ગેટ બની જાય, નોટ. વળી આ પણ NOR છે, કાંઈ વાંધો નહીં, બતાવી દઈએ. તો આ તો હમણાં જ આપણે સમીકરણ લીધું, જેમ કે A છે, B છે, અહીંયા આવશે A બાર B બાર. જો 0 0 0 1 1 0 1 1. હવે અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે અહીંયા જે તમે આપશો એના કરતાં આઉટપુટ છે ને ઉલટાઈ જાય છે. જો 12 છે એટલે એનો અર્થ એવો થયો કે અહીં 0 તમે આપ્યો તો અહીંયા શું આવે, 1. 0 આપો તો 1, 1 આપો તો 0, 1 આપો તો 0. અહીંયા તમે 0 આપો છો એટલે 1, 1 આપો છો એટલે 0, 1 અને શું આવશે, 0. ચાલો, આ તમારે શેમાં આપવાનું છે, નોર ગેટમાં. નોર ગેટમાં શું થાય, ઇનપુટનો સરવાળો માથે 12. હવે ઇનપુટમાં છે અહીંયા A બાર છે, B બાર છે, એનો સરવાળો એની માથે 12 એટલે આપણને ફાઇનલી આઉટપુટ Y મળશે. તો હવે અહીંયા મારે શું લખાય, A બાર વત્તા B બાર અને એની માથે પણ શું આવશે, 12. જેમ કે તમે જુઓ, 1 વત્તા 1 એટલે 1, 1 ની માથે 12 એટલે 0, 1 વત્તા 0 એટલે 1, 12 એટલે 0, 0 વત્તા 1 એટલે 1, 12 એટલે શું થાય, 0, 0 વત્તા 0 એમાંથી 12 એટલે 1. તો એનો અર્થ એવો થયો કે એક એન્ડ ગેટ બનાવવા માટે, જો આ એન્ડ ગેટ બન્યો,
એક એન્ડ ગેટ બનાવવા માટે તમારે કેટલા નોર ગેટની જરૂર પડે તો યાદ રાખવાનું 3. 4 4 5 5 વાર ઘૂંટજો એટલે આવડશે, બાકી નહીં આવડે. વાંચે તો આવડવાનું જ નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર છે આપણે ફિનિશ કરીએ છીએ. ચેપ્ટર પૂરું થઈ જાય. જો અહીંયા બધી વાર્તા લખેલી છે, મેં તમને અહીંયા લખી દીધી. જુઓ 0001 બરાબર ને? જોઈ લ્યો 0001. ગોખતા નહીં, ગોઈખે કાંઈ ભેગું થશે નહીં.